રામ રામ દોસ્તો. રાજકોટની હોસ્પિટલના સીસીટીવી મુદ્દે ઘણું બધું બાજારું મીડિયા ચલાવતી હતી કે વેચી નાખ્યા સીસીટીવીના ફૂટેજ ને આમ ને તેમ ને. એની સત્ય હકીકત જાણીએ ચાલો. શું કહે છે હર્ષભાઈ સંઘવી સાહેબ? લોકો બી આરોપ લગાડે છે કે હોસ્પિટલે વિડીયો વેચ્યા, સોશિયલ મીડિયામાં બી ચાલે છે કે હોસ્પિટલ ડોક્ટરોએ વિડીયો વેચ્યા, અને અનેક લોકોએ આરોપ બી લગાડ્યો માનનીય અધ્યક્ષશ્રી કે ગુજરાતની હોસ્પિટલોમાં વિડીયો વેચાય. પોલીસ પાસે સૌથી સરળ રસ્તો હતો કે ડોક્ટરને પકડીને માનનીય અધ્યક્ષશ્રી પ્રશ્નનું નિરાકરણ બતાડે, પરંતુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની માર્ગદર્શનમાં ચાલતી સરકાર દ્વારા ક્યારે બી કોઈ આરોપો પર કે કોઈ બી પ્રકારના પ્રેશર પર કોઈ બી નિર્દોષ વ્યક્તિને પકડીને ફાઇલ ક્લોઝ કરવાના વિચારો જોડે આ સરકાર કામ નથી કરતી. એનું સૌથી ઉત્તમ ઉદાહરણ એ આપીશું. માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આની ડિટેલ્ડ તપાસ ચાલુ કરવામાં આવી અને ટેલિગ્રામ એ માનનીય અધ્યક્ષશ્રી માત્ર ઇન્ડિયામાં નહીં પરંતુ દેશમાં કોઈ બી જગ્યા પર એના આઈપી એડ્રેસીસ કે કોઈ બી પ્રકારની માહિતી ટેલિગ્રામ શેર નથી કરતી. પોલીસ એક ગ્રાહકના રૂપમાં માનનીય અધ્યક્ષશ્રી આ વિડીયો ખરીદે છે અને એના માધ્યમથી બેંક એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ્સના માધ્યમથી જે અપલોડ થયેલા હતા વિડીયો, એની માહિતી જ મળતા એક સાથે માનનીય અધ્યક્ષશ્રી માત્ર 48 કલાકમાં એક ટીમ મહારાષ્ટ્રની અંદર અલગ અલગ જગ્યા પર જાય છે, બીજી ટીમ બીજા રાજ્યમાં જાય છે, જે પ્રયાગરાજમાં જ્યાં કરોડો લોકો ભાવિ ભક્તો હમણાં હોય ત્યાં આવતા જતા આપ સમજી શકો છો કેટલો સમય લાગે, પરંતુ ગુજરાત પોલીસ માનનીય અધ્યક્ષશ્રી સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે તાત્કાલિક પ્રયાગરાજ બી પહોંચે છે. 3 આરોપીઓને અલગ અલગ જગ્યા પરથી પકડવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી, અને માત્ર 48 કલાકમાં 3000 કિલોમીટરનું અંતર કાપીને આ આરોપીઓને પકડીને ગુજરાત સુધી લાવવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત નહીં પરંતુ દેશ અને દુનિયામાં આ પ્રકારની ઘટના ટેકનોલોજીનું જે પ્રકારે વધતું પ્રમાણ છે અને ટેકનોલોજીના હિસાબે જે પ્રકારે એક મિનિટ કારણ કે આપણે માત્ર માનનીય અધ્યક્ષશ્રી 50,000 સીસીટીવી એ પેપરની હેડલાઇન હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી જવાબદારી છે કે ન્યૂઝના માધ્યમથી આરોપ ભલે લગાડીએ માનનીય અધ્યક્ષ, પરંતુ થોડુંક નીચે નાની લાઈનમાં વાંચ્યું હોય ને માનનીય અધ્યક્ષશ્રી, તો અંદાજો આવે કે ગુજરાત પોલીસે 20 રાજ્યના 50,000થી વધારે સીસીટીવી જે હેક થયા ને એના વિઝ્યુઅલ માનનીય અધ્યક્ષશ્રી ચોરનાર લોકોને પકડ્યા. આ 50,000 સીસીટીવીના વિઝ્યુઅલ ગુજરાતના નથી માનનીય અમિતભાઈ, એટલે આરોપ લગાડતા પહેલા ગમે તેના હોય તો સાંભળો. રાજકોટની તો એક હોસ્પિટલનું છે સાહેબ, પરંતુ આપણે 20 રાજ્યના 50,000 વિઝ્યુઅલ ચોરી કરનાર લોકોને પકડ્યા છે. ખાલી હેડલાઇનના માધ્યમથી સભાગૃહની અંદર માનનીય અધ્યક્ષશ્રી આરોપ ના લાગી શકે માનનીય અધ્યક્ષશ્રી. કામ કરનાર લોકોને માનનીય અધ્યક્ષશ્રી અભિનંદન આપવામાં માનનીય અધ્યક્ષશ્રી આપણે સંકોચ હોય ના આપવો જોઈએ. આ પોલીસે માનનીય અધ્યક્ષશ્રી રાજ્યના હજારો લાખો પરિવારના દીકરા દીકરીઓ છે. ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ લોકોનું કામ કર્યું છે. દોસ્તો, આ છે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને એમની સરકારનો પક્ષ જે સારું કાર્ય કર્યું છે. 50,000 સીસીટીવી ફૂટેજ છે એ ખાલી ગુજરાતના નથી દોસ્તો, આખા રાજ્યભરના છે. એ હેકરોએ હેક કરી અને પછી એને ફૂટેજ વેચવા માંડ્યા, તો એને પોલીસ દ્વારા પોતે એક ખરીદદાર તરીકે એ લોકોએ એની પાસેથી ખરીદ્યા અને એ લોકોની પાસે પહોંચ્યું ખરીદવાની જે પાસેથી ખરીદ્યા એ લોકોને હવે પકડ્યા છે. આગળ ખબર પડશે એ લોકોએ પણ ક્યાંકથી વેચાતા લીધા હોય એવું પણ બની શકે છે. હજુ ક્યાંય ના ક્યાંય સાંકળ જતી હોઈ શકે છે. એ બધું જાંચનો વિષય છે. પણ 50,000 ફૂટેજ બાજારો મીડિયાએ લખ્યું હતું કે 50,000 સીસીટીવી ફૂટેજ. તો એની ઉપર કોંગ્રેસે સવાલ કર્યો ગૃહમાં, વિધાનસભામાં અંદર કે હર્ષભાઈએ કીધું નીચેની લાઈનો વાંચી હોત તો ખબર પડી જાત, પણ નીચેની નાના અક્ષરોમાં હોય ને લાઈનો તો બાજારું મીડિયાનું તો સ્વભાવ જ છે ગુજરાતને બદનામ કરવાનો. 50,000 સીસીટીવી ફૂટેજો એ ખાલી રાજકોટ હોસ્પિટલના નથી, એ આખા રાજ્યના 50,000 જેટલા ફૂટેજ છે. એમાં આપણે રાજકોટની હોસ્પિટલનો પણ છે. તો આ તો હેકરોએ હેક કર્યો. એમાં કેવી ન્યૂઝ બનાવતા હતા આ બાજારું મીડિયાવાળા કે અટ્ટહાસ્ય કર્યું, ડૉક્ટરે અટ્ટહાસ્ય કર્યું.
ત્યાં આ બધા કેમેરાને એવું લઈને ગયા હશે હોસ્પિટલમાં. કેટલી બદનામ કરી હોસ્પિટલને, તો ભયંકર બદનામ કરી નાખી કે જો આ એક કૌભાંડ આવ્યું, આ રાજકોટની હોસ્પિટલમાં આવું કૌભાંડ ચાલે છે. આપણને એમ થાય કે ભાઈ આવું કોઈ કરે તો નહીં. ગુજરાતનો ત્યાંનો લોકલ માણસ તો કોઈ આવા ચેડા તો ના જ કરે. તરત ખબર પડી જ જાય ને કઈ હોસ્પિટલનો છે, શું છે શું નહીં, બધું ખબર પડી જાય. તો આવો ચાળો કોઈ કરે અહીંનું. પણ બાજારું મીડિયા તો બસ બદનામ કરવામાં સૌથી આગળ હોય આપણું ગુજરાતનું ને. ગુજરાતનું બાજારું મીડિયા એ જ સૌથી મોટું કૌભાંડ છે દોસ્તો. અને એ લોકોએ બદનામ કર્યા અને હેડલાઇનો એવી ખોટી ખોટી લખી તો પાછું કોંગ્રેસ એનાથી પણ વધારે આગળ જાય એવું છે. એને બાજારું મીડિયા ઉપર વિશ્વાસ કેટલો છે કોંગ્રેસને, કેટલી હદે ખરાબ આ બંનેનું ગઠજોડ ત્રણેયનું છે. એમ તો સરકારે કાંઈ ઓછી વિશ્વાસ નથી કરતી બાજારું મીડિયા પર, પણ આ ત્રણેયનું જે ગઠજોડ છે એકબીજા ઉપર. પછી હવે બાજારું મીડિયા કોઈ આરોપ લગાવે તો એની પાછળનું પહેલાં આપણી કોર્ટ છે, પોલીસ છે, એ બધાને જાંચ કરી લેવા દો અને પછી જે હોય ને એ જણાવો. પણ બાજારું મીડિયા તો તરત જ આ કૌભાંડ આ હોસ્પિટલે જ કર્યું એમ બોલો. હવે મારે એ હોસ્પિટલ ઉપર કોઈ હોસ્પિટલનો વ્યક્તિ હોય, ડૉક્ટર હોય અને ઇન્ટરવ્યૂ આપવા માગતો હોય, કેવી તમારી એ વખતે મેન્ટલી તમને કેવું ટોર્ચરિંગ સહન કરવું પડ્યું આટલા દિવસ સુધી, એ તમારે કોઈને જણાવવું હોય તો કહેજો. આપણે સાંભળવા તૈયાર છીએ અને લોકોને પણ જણાવવા માટે તૈયાર છીએ. કારણ કે બાજારું મીડિયા ભયંકર ટોર્ચર કરે છે લોકો ઉપર. હું કોઈ હોસ્પિટલો કે એલોપેથીનો તો હું વિરોધી છું, પણ ખોટી રીતે આ લોકોને પણ હેરાન કર્યા છે. એમ તો સ્કૂલિંગ એજ્યુકેશન એનો પણ વિરોધી છું, પણ કોઈ એજ્યુકેશન ટ્રસ્ટ કે એ ધારો કે છે અને એને બદનામ કરવા માંડ્યું હતું આ બાજારું મીડિયા, તો આપણે એના બી પક્ષમાં ઊભા રહ્યા. કારણ કે આપણે બાજારું મીડિયા પછી બીજા બધા ભલે આપણે થોડું ઘણું એમાં ત્રુટિ હોય તો એ સુધારવા માટેની છે. એલોપેથીમાં કોઈ સાઈડ ઇફેક્ટો થાય એવી બધી મારી વિચારધારા છે. એટલે આયુર્વેદિક અને એલોપેથી બંને આમ સારી એવી છે. બંનેનું ગઠજોડ થાય તો ઓર સારી દવાઓ બની શકે છે. પણ એલોપેથીવાળા ભયંકર મેં જોયા છે ડૉક્ટરો જે આયુર્વેદની સામે બહુ આમ ધૃણા છે એ લોકોને. એટલે થોડાક આપણે એ એલોપેથીના ડૉક્ટરોને થોડુંક કહેવાનું કે આયુર્વેદિક પ્રત્યે આવું તમને એમને બિચારાને હોસ્પિટલ ભણાવતા હોય ત્યારે આવું બધું ઝેર ભર્યું હોય આયુર્વેદિક રિલેટેડ, એટલે એ લોકો એવી રીતનું જ પછી માનસિકતા એમની થઈ જાય, એમાં એમનો વાંક નથી. પણ હોસ્પિટલોને પણ જો બાજારું મીડિયાએ બદનામ કરી એ લોકો જો પણ કંઈ કહેશે તો આપણે એના વિશે હજુ વધારે જાણીશું અને પછી વધારે સારી રીતે બાજારું મીડિયાની ટ્રીટમેન્ટ કરીશું દોસ્તો. તો ખાસ તો બાજારું મીડિયાના પ્રભાવમાં આવીને કોંગ્રેસ સવાલો કરવાનું બંધ કરે, જાતે પોતે રિસર્ચ કરે, જાતે પોતે જ કાંઈક પ્રેસ કોન્ફરન્સ કરીને બહાર પાડે, જાતે પોતાની સોશિયલ મીડિયા છે, તમારું કોંગ્રેસનું હેન્ડલ છે, યુટ્યુબ છે, ખુદ રાહુલ ગાંધી આવી ગયા છે યુટ્યુબ પર. તો હવે તમે શું લેવા બાજારું મીડિયા ઉપર ભરોસો કરીને એની હેડલાઇન્સો વિધાનસભામાં વાંચો છો, એના આધારે સવાલ પૂછો છો. બીજા રિલેટેડ બી સવાલ પૂછી નાખ્યો હતો હરામખોરોએ. તો કોંગ્રેસવાળાને સુધરવું જ નથી. એટલે એ આવતી ચૂંટણીમાં એ લોકોને હારવું જ છે. અત્યારથી હારવાની તૈયારીઓ કરવા માંડ્યા છે. કરો તો પછી આપણે હવે જેને હારવું જ છે તો આપણે શું રોકી શકવાના દોસ્તો, બરાબર ને? તો ભલે ત્યારે હારતા. આખા ક્ષત્રિય સમાજનો એ યુવાન એને બદનામ વિધાનસભામાં કર્યું કોંગ્રેસે. આ ભૂલીશું નહીં અમે, આ નહીં ભૂલીએ. આખો એક ક્ષત્રિય સમાજનો એક વોટ નહીં આવવા દઈએ. તું ધ્યાન રાખજો ભાઈ કોંગ્રેસવાળાઓ બધા, એક વોટ નહીં આવવા દઈએ. એક નિર્દોષ માણસ માટે આખું કુદરત એની સાથે છે અને તમે એનો વિરોધ કરીને શું તોડી લેવાના છો? એ તો જોઈ લઈશું આપણે. કોંગ્રેસવાળાને પણ પછી તો તમારે આ કુકર્મોની સજા તમને નહીં મળે. કારણ કે આ પાછું આ એક વિધાનસભામાં સવાલ પૂછ્યો એ તો ઠીક, આગળ પણ જે દલ્લા ટોપ કરીને બનાવીને ગયું હતું ને એમાં બી એનું આવ્યું હતું. કોંગ્રેસના જ એક નેતા છે શક્તિસિંહભાઈ, એમનું બીજેટ રિલેટેડ કોઈ જાતનું પોતે છે ને રિસર્ચ નથી કરતા, બસ બાજારું મીડિયા કે એ પ્રમાણે કૂદવા માંડે છે. એટલે જ આ પડતી છે ને કોંગ્રેસની, એટલે જ છે.
હાવ પડતી એટલે હવે તો ભૂસાઈ જવાની અણી ઉપર તો હતું ને હવે પાછું આવી જ ગયું છે. ગુજરાતમાં પાછું થોડુંક વધ્યું હતું પણ હવે પાછું એના કુકર્મો જેવા છે તો ભૂસાઈ જવાનું છે. આપણે તો ચેતાવીએ છીએ પણ નથી ચેતવું. આ લોકોને સુધરવું જ નથી તો શું કરીએ કોને આપણે, બરાબર ને દોસ્તો? એના કરતાં બીજેપીના તો એ લાખ દરજે હારા છે આ લોકો કરતાં તો. આ લોકો બસ બાજારું મીડિયા જેમ હોય ને એ પ્રમાણે નાચે છે, જેમ નચ્યું એમ. તમે જોયું જ હશે આપિયાઓને આને હીરો બનાવવા મથે છે બાજારું મીડિયાવાળા. કોંગ્રેસમાં તો હવે એમને લાગતું નથી એટલે બાજારું મીડિયા હવે આપિયાઓને હીરો બનાવે. પણ એ બધા હીરોને જીરોના હીરો બનાવવા ગયા. જોયું ને આપિયાઓનું પણ દિલ્હીમાં શું હાલત થઈ ગઈ. અહીંયા તો પબ્લિક સમજદાર છે એટલે દિલ્હી જેવી લેભાગુ હાવ લાલચું ને એવી નથી અને બાજારું મીડિયાના પ્રભાવમાં આવે એવી તો જરાય નથી. બસ એટલે આપણે કાંઈ વધારે અલગ જગાવીએ કે નહીં તો એ લોકો જાગૃત છે એટલે આપણે થોડીક શાંતિ છે. ચાલો તો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.